गुजरात से देश दुनिया तक की हर बड़ी खबर सबसे तेज और सटीक, जनता की आवाज, सच का साथ। प्रकोप न्यूज, खबर नहीं सच का प्रकोप। નસવાડીમાં અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિ। 8મી પુણ્યતિથિએ ભાજપના આગેવાનો કાર્યકરો થયા એકત્ર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાંથી આ સમયે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે નસવાડી ખાતે ભાજપ દ્વારા ભાવભર્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વાજપેયીજીના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર સેવાના યોગદાનને યાદ કર્યું હતું। અટલજીનું સમગ્ર રાજકીય જીવન રાષ્ટ્રસેવા, લોકકલ્યાણ, સુશાસન અને દેશના વિકાસ માટે સમર્પિત રહ્યું હતું। તેમના પ્રખર વક્તૃત્વ, સાદગીભર્યા વ્યક્તિત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની અડગ નિષ્ઠાને આજે પણ દેશવાસીઓ યાદ કરે છે। નસવાડીના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલસિંહ, પૂર્વ એસટી નિગમના ચેરમેન જશુભાઈ ભીલ, જિલ્લા સહસંયોજક અલકેશ તડવી સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીજી માત્ર રાજકીય નેતા નહોતા, પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત હતા। તેમની વિચારધારા અને રાષ્ટ્રપ્રેમની ભાવના આવનારી પેઢીઓને પણ માર્ગદર્શન આપતી રહેશે। નસવાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને શ્રદ્ધાની લાગણીથી ભરાઈ ગયું હતું। નસવાડીથી મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ। પ્રથમ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ આજે સમગ્ર ભારતની અંદર આજના વર્ષે તેમની 8મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે। તેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તમામ કાર્યકર્તાઓ, આગેવાનો ભેગા મળીને અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ આજે અમે ઉજવીએ છીએ। આ પુણ્યતિથિમાં ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહભાઈ ચૌહાણ અને સૌ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ ભીલ વગેરે સૌ કાર્યકર્તા ભેગા મળીને અટલ બિહારી વાજપેયીને આજે પુણ્યતિથિ ઉજવીને તેઓના આત્માને તેઓને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ભારતના કાર્યકર્તાઓ પ્રેરણા લઈને આજે કામ કરી રહ્યા છે અને તેમની આજે અમે પુણ્યતિથિ ઉજવીએ છીએ।